નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પીજીવીસીએલની જે પરીક્ષા છે તે ક્યારે આવશે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો, વાત કરીએ પીજીવીસીએલની, તો પીજીવીસીએલનો જે પોલ ટેસ્ટ લેવાનો તે માર્ચ મહિનાની અંદર લેવાનો હતો। 5, 6 અને 7 માર્ચના રોજ છે તેનો પોલ ટેસ્ટ લેવાનો હતો અને અત્યારે જોઈએ તો આ જુલાઈ મહિનો ચાલુ છે, એટલે કે તમારે 4 થી 5 મહિના જેટલો સમયગાળો પોલ ટેસ્ટ લેવાનો તેને થઈ ગયેલો છે। અહીંયા એક અખબારી સમાચાર પણ આવે છે, તે પણ આપણે જોઈએ કે તે શું કહેવા માંગે છે। તો તેની અંદર લખેલું હતું કે પોલ ટેસ્ટ લેવાઈ ગયા અને 4 મહિના વીત્યા છતાં લેખિત પરીક્ષા લેવાઈ નથી। આપણે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ છે તે લોકોએ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા માટેની રજૂઆત પણ કરેલી છે, તેની અંદર પણ આ દર્શાવેલું છે। તેમાં આપેલું છે કે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં પોલ ટેસ્ટ લીધાને 4 મહિના વીત્યા છતાં હજુ સુધી લેખિત પરીક્ષા નથી લેવાતી। ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા આ ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા પીજીવીસીએલના એમડીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। એટલે કે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા તમારી ભરતી જેમ બને તેમ વહેલા પૂર્ણ કરે તેના માટે પીજીવીસીએલના એમડીને લેખિતમાં રજૂઆત પણ આપેલી છે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા। તેમની રજૂઆતમાં હતું કે પીજીવીસીએલમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવે છે અને તેની ભરતી પ્રક્રિયા ભાગરૂપે ગત 5, 6 અને 7મી માર્ચના રોજ પોલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેને 5 મહિના જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેની લેખિત પરીક્ષામાં લેવામાં આવી નથી। હાલમાં ચોમાસાની ઋતુમાં વીજ વિક્ષેપની ફરિયાદોની સંખ્યા વધી છે અને ટેકનિકલ કર્મચારીઓની ફિલ્ડમાં ખૂબ જ અછત હોય છે, ત્યારે ગ્રાહકોની વીજ ફરિયાદનું સમયસર નિરાકરણ આવે તે માટે ભાવનગર સહિત પીજીવીસીએલમાં લાંબા સમયથી નવા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરીને નવા ટેકનિકલ કર્મચારીઓની નિમણૂક કરવા માટે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા પીજીવીસીએલના એમડીને રજૂઆત કરવામાં આવી છે। તો મિત્રો, આપણે આશા કરીએ છીએ કે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેના થકી છે તે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તમારી જે ભરતી અટકી ગઈ છે તેની વહેલી તકે કંઈક પૂર્ણ કરવાની નવી જાહેરાત આવશે। હવે તમારે આ ભરતી છે તે નવા નિયમ પ્રમાણે આવશે કે જે જૂના નિયમો હતો તે પ્રમાણે આવશે તેનું હજુ કંઈ નક્કી નથી, તેની પણ નવી જાહેરાત કંઈક આવશે। અને જો તમે તમારી લેખિત પરીક્ષાની તૈયારી બંધ કરી દીધી છે તો તમે ફરીથી ચાલુ કરી દેજો, કેમ કે ક્યારે ભરતી આવશે તેનું કાંઈ જ નક્કી નથી, તાત્કાલિક પણ આવી શકે છે, એટલે તૈયારીમાં આપણે રહેવાનું છે। બાકી જો કંઈ નવું અપડેટ આવશે તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જણાવી દઈશું। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ધન્યવાદ।